નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ પંકજ નાડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ટેટ 1 પરીક્ષા માટેની વિડીયો સિરીઝ શરૂ કરી છે, જેના અંતર્ગત આપણે અગાઉ એક વિડીયો બનાવી ચૂક્યા છીએ. બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર અંતર્ગત વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ એના વિશેનો એક લાંબો, જેના અંતર્ગત આપણે 50 પ્રશ્નો કવર કર્યા છે, એવો વિડીયો બનાવી ચૂક્યા છે. તો આજે જ એ જ ટોપિકમાં આગળ બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્રના જે 30 પ્રશ્નોનો જે મુદ્દો છે એના અંતર્ગત પેટા મુદ્દામાંથી આપણે પ્રશ્નો બનાવવા જઈ રહ્યા છીએ, પ્રશ્નોના જવાબ આપતો એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. તો આશા રાખીશું આપને વિડીયો ગમે. શરૂ કરીએ આજનો વિડીયો. આજનો ટોપિક છે બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર અંતર્ગત બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો. આ જે પેટા મુદ્દો છે એના અંતર્ગત આપણે 51 પ્રશ્નો કવર કરવાનો પ્રયત્ન કરીશું આજના વિડીયોમાં. તો શરૂ કરીએ આપણે. બાળ વિકાસનું સૌથી મુખ્ય લક્ષણ શું છે? એ સતત પ્રક્રિયા છે, અસતત પ્રક્રિયા છે, માત્ર શારીરિક છે, અને ડી માત્ર જ્ઞાનાત્મક છે. તો સાચો જવાબ આવશે એ, બાળ વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે. બીજો પ્રશ્ન, બાળ વિકાસ કેટલા ક્ષેત્રોમાં થાય છે? 2, 3, 4 કે 5? તો સાચો જવાબ છે સી, બાળ વિકાસ 4 ક્ષેત્રોમાં થાય છે. પ્રશ્ન 3, બાળ વિકાસના 4 ક્ષેત્ર કયા છે? હવે 4 ક્ષેત્રમાં થાય છે તો કયા કયા? તો એ શારીરિક, જ્ઞાનાત્મક, ભાવનાત્મક, સામાજિક, બી આર્થિક, રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક, સી શારીરિક, આર્થિક, જ્ઞાનાત્મક, રમત, અને ડી ભાવનાત્મક, સામાજિક, શારીરિક કે ધાર્મિક. તો સાચો જવાબ આવશે એ, શારીરિક, જ્ઞાનાત્મક, ભાવનાત્મક, સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક. આ બધાથી કઈ લેવા દેવા હોતું નથી. ચોથો પ્રશ્ન, બાળ વિકાસનું લક્ષણ ખાલી જગ્યા નથી, અથવા તો બાળ વિકાસનું લક્ષણ શું નથી? એ ગુણાત્મક પરિવર્તન, બી એ સતત પ્રક્રિયા, સી માત્રાત્મક વધારો, અને ડી વ્યક્તિગત તફાવતો. તો એમાં સી આવશે, જે એનું લક્ષણ નથી. બાળ વિકાસનું લક્ષણ નથી માત્રાત્મક વધારો. માત્રાત્મક એટલે જેને માપી શકાતો હોય એવું ફેરફાર, એ વિકાસનું લક્ષણ નથી, વૃદ્ધિનું છે. એટલા માટે બાળ વિકાસનું લક્ષણ નથી, એમાં સી જવાબ આવશે. પ્રશ્ન 5, બાળ વિકાસમાં વ્યક્તિગત તફાવતોનું કારણ શું છે? તો એ આનુવંશિકતા અને પર્યાવરણ, બી ફક્ત આનુવંશિકતા અથવા આનુવંશિક, સી ફક્ત પર્યાવરણ, અને ડી ફક્ત ઉંમર. તો સાચો જવાબ છે એ, આનુવંશિકતા અને પર્યાવરણ બંને જવાબદાર છે. પ્રશ્ન 6, બાળ વિકાસનું કયું લક્ષણ સૌથી મહત્વનું છે? વ્યક્તિગત તફાવતો, સામાન્ય ગતિ, એક સમાન ગતિ કે ડી માત્ર શારીરિક ગતિ. તો જવાબ એ આવશે, વ્યક્તિગત તફાવતો. બાળ વિકાસનું સૌથી મહત્વનું લક્ષણ આ આવશે, વ્યક્તિગત તફાવતો. ત્યારબાદ 7મો પ્રશ્ન, બાળ વિકાસની ગતિ ખાલી જગ્યા હોય છે. એ અલગ અલગ બાળકોમાં અલગ અલગ, બી બધા બાળકોમાં સરખી, સી ફક્ત છોકરીઓમાં ઝડપી, અને ડી ફક્ત છોકરાઓમાં ઝડપી. તો જવાબ એ આવશે કે અલગ અલગ બાળકોમાં વિકાસની ગતિ અલગ અલગ હોય છે. 8મો પ્રશ્ન, બાળ વિકાસ ખાલી જગ્યા પ્રક્રિયા છે, સતત, અસતત, મર્યાદિત કે ઉંમર આધારિત? તો બાળ વિકાસ એ સતત પ્રક્રિયા છે. 9મો પ્રશ્ન, બાળ વિકાસ ખાલી જગ્યા પર આધારિત છે. આનુવંશિકતા અને પર્યાવરણ, ફક્ત આનુવંશિકતા, ફક્ત પર્યાવરણ કે ફક્ત શિક્ષણ? તો સાચો જવાબ છે એ, બાળ વિકાસ એ આનુવંશિકતા અને પર્યાવરણ બંને પર ડિપેન્ડન્ટ છે, બંને પર આધારિત છે. બાળકનો વિકાસ થશે એના માટે એનો વારસો પણ જવાબદાર છે, અને એનું પર્યાવરણ પણ જવાબદાર છે. 10મો પ્રશ્ન છે, બાળ વિકાસનું લક્ષણ છે. એ બહુઆયામી, એકઆયામી, ફક્ત શારીરિક કે ફક્ત જ્ઞાનાત્મક? તો જવાબ એ આવશે કે બાળ વિકાસ અથવા તો વિકાસ એ બહુઆયામી પ્રક્રિયા છે, એનું લક્ષણ પણ આ જ છે. 11મો પ્રશ્ન, બાળ વિકાસનું કયું લક્ષણ નથી? ગુણાત્મક, સતત, માત્રાત્મક કે વ્યક્તિગત? તો જવાબ સી આવશે, બાળ વિકાસનું કયું લક્ષણ નથી? ગુણાત્મક, સતત, માત્રાત્મક કે વ્યક્તિગત? તો એમાં જવાબ છે સી, કે માત્રાત્મક એ વિકાસનું લક્ષણ નથી. 12મો પ્રશ્ન, બાળ વિકાસમાં ખાલી જગ્યા લક્ષણ જોવા મળે છે. સેફાલોકોડલ, પ્રોક્સિમોડિસ્ટલ, સામાન્યથી વિશિષ્ટ, અને ડી બધું? તો જવાબ છે ડી, કે બાળ વિકાસમાં સેફાલોકોડલ, પ્રોક્સિમોડિસ્ટલ અને સામાન્યથી વિશિષ્ટ આ બધા જ લક્ષણો જોવા મળે છે. 13મો પ્રશ્ન, સેફાલોકોડલ સિદ્ધાંતનો અર્થ શું છે? તો એ માથાથી પગ તરફ વિકાસ, કેન્દ્રથી બાહ્ય તરફ, સામાન્યથી વિશિષ્ટ તરફ કે વિશિષ્ટથી સામાન્ય તરફ? તો આનો જવાબ આવશે એ, કે સેફાલોકોડલમાં માથાથી પગ તરફનો વિકાસ હોય છે. પ્રોક્સિમોડિસ્ટલ સિદ્ધાંતનો અર્થ શું છે? માથાથી પગ તરફ, કેન્દ્રથી બાહ્ય તરફ, સામાન્યથી વિશિષ્ટ તરફ કે વિશિષ્ટથી સામાન્ય તરફ? તો આનો જવાબ છે બી, કેન્દ્રથી બાહ્ય તરફ. 15મો પ્રશ્ન,
બાળક પહેલા હાથ હલાવે પછી આંગળીઓ, આ કયા સિદ્ધાંતનું ઉદાહરણ છે? સેફાલોકોડલ, પ્રોક્સિમોડિસ્ટલ, સામાન્યથી વિશિષ્ટ કે વિશિષ્ટથી સામાન્ય? તો પ્રોક્સિમોડિસ્ટલ, બાળક પહેલા હાથ હલાવે એટલે કે કેન્દ્રથી બાહ્ય તરફ પહેલા હાથ હલાવે અને પછી આંગળીઓ, તો એને કહેવાય પ્રોક્સિમોડિસ્ટલનું ઉદાહરણ છે. 16મો પ્રશ્ન, બાળક પહેલા ચાલે પછી દોડે, આ કયા સિદ્ધાંતનું ઉદાહરણ છે? સેફાલોકોડલ, પ્રોક્સિમોડિસ્ટલ, સામાન્યથી વિશિષ્ટ કે વિશિષ્ટથી સામાન્ય? તો એમાં સી આવશે કે સામાન્યથી વિશિષ્ટ. સામાન્ય ઘટના અથવા તો સામાન્ય ક્રિયા પહેલા કરે, ચાલવાની ને પછી દોડવાની કરે. 17મો પ્રશ્ન, બાળ વિકાસનું લક્ષણ ખાલી જગ્યા છે અથવા તો લક્ષણ શું છે? તો પરસ્પર સંબંધિત હોય છે, અલગ અલગ હોય છે, ફક્ત શારીરિક અને ફક્ત ભાવનાત્મક? તો જવાબ છે એ બાળ વિકાસ પરસ્પર સંબંધિત હોય છે. 18મો પ્રશ્ન, શારીરિક વિકાસનું ઉદાહરણ શું છે? એ લેખન કુશળતા, બી તર્ક કરવો, સી મિત્રતા અને ડી ડર લાગવો? તો એનો પણ જવાબ છે એ શારીરિક વિકાસનું ઉદાહરણ લેખન કુશળતા છે. શારીરિક એટલે ફિઝિકલ ડેવલપમેન્ટ, જેમાં બાળક પેન પકડતું થઈ અને લખતું થાય અને શારીરિક વિકાસ થયો કહેવાય. 19મો પ્રશ્ન, જ્ઞાનાત્મક વિકાસનું ઉદાહરણ શું છે? એ ગણિતના ખ્યાલ સમજવા, બી મિત્ર સાથે રમવું, સી ચિત્ર દોરવું અને ડી હારવું? તો એનો જવાબ આવશે એ ગણિતના ખ્યાલ સમજવા એ જ્ઞાનાત્મક વિકાસ છે. ભાવનાત્મક વિકાસનું ઉદાહરણ શું છે? તો આત્મવિશ્વાસ આવવો, ગણિત શીખવું, ચાલવું, વાંચવું? તો એ જવાબ એ આવશે આત્મવિશ્વાસ. ભાવનાત્મક વિકાસનું ઉદાહરણ છે આત્મવિશ્વાસ. સામાજિક વિકાસનું ઉદાહરણ શું છે? તો મિત્ર સાથે વહેંચવું, ગણિત ગણવું, ચિત્ર દોરવું કે એકલા બેસવું? સમાજ એ મિત્ર સાથે જોડાયેલો છે, તો મિત્ર સાથે બેસવું એ સાચો જવાબ છે. બાળ વિકાસનું લક્ષણ છે પરિપક્વતા, દંડ, એકલતા કે ડર? તો પરિપક્વતા બાળ વિકાસનું લક્ષણ છે. 23મો પ્રશ્ન, બાળ વિકાસમાં ખાલી જગ્યા મહત્વનું છે. એ પરિપક્વતા, બી દંડ. મિત્રો આજ સતત આ બીજો વિડીયો આપણે રેકોર્ડ કરી રહ્યા છીએ એટલે ગળામાં થોડીક તકલીફ થઈ રહી છે, વાંધો નહીં. 23મો પ્રશ્ન, બાળ વિકાસમાં ખાલી જગ્યા મહત્વનું છે. એ પરિપક્વતા, બી દંડ, સી ગૃહ કાર્ય અને ડી પરીક્ષા? તો એમાં પણ જવાબ આવશે બાળ વિકાસમાં પરિપક્વતા મહત્વનું છે. 24મો પ્રશ્ન, બાળ વિકાસ ખાલી જગ્યા છે જન્મથી મૃત્યુ સુધી, જન્મથી 5 વર્ષ, 6 થી 12 વર્ષ, કિશોરાવસ્થા? તો જવાબ એ આવશે કે જન્મથી મૃત્યુ સુધી. ક્યારેક વિકાસ એ ખાલી જગ્યા પ્રક્રિયા છે, તો જન્મથી મૃત્યુ સુધી ચાલતી, અને બાળ વિકાસ એમાં પણ જન્મથી મૃત્યુ સુધી આપણે લઈ શકીએ. બાળ અવસ્થા નથી પૂછી, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે બાલ્યાવસ્થા શું છે એનો સમયગાળો નથી પૂછ્યો, એટલે ખાસ ધ્યાન રાખજો. 25મો પ્રશ્ન, બાળ વિકાસનું લક્ષણ ખાલી જગ્યા છે ગુણાત્મક પરિવર્તન, માત્રાત્મક વધારો, બંને અને કંઈ નહીં? તો ગુણાત્મક પરિવર્તન થાય એને બાળ વિકાસ કહેવાય, એ જવાબ આવશે. વૃદ્ધિ ખાલી જગ્યા છે માત્રાત્મક, ગુણાત્મક, ભાવનાત્મક કે સામાજિક? તો વૃદ્ધિ એ માત્રાત્મક છે, માપી શકાય છે અને જોઈ શકાય છે. વિકાસ એ ખાલી જગ્યા છે ગુણાત્મક, માત્રાત્મક, બંને કે કંઈ નહીં? તો ગુણાત્મક છે. વિકાસ છે એ ગુણાત્મક પ્રક્રિયા છે. 28મું છે, બાળ વિકાસનું લક્ષણ ખાલી જગ્યા છે સંકલિત, અલગ, ફક્ત શારીરિક કે ફક્ત જ્ઞાનાત્મક? અને એનો જવાબ એ આવશે સંકલિત. બાળ વિકાસ એ સંકલિત વિકાસ છે. 29મો 29th ક્વેશ્ચન, બાળ વિકાસમાં ખાલી જગ્યા જરૂરી છે પર્યાવરણ, દંડ, એકલતા કે ડર? તો જવાબ એ બાળ વિકાસમાં પર્યાવરણ પણ ખૂબ જ જરૂરી ભાગ ભજવે છે. બાળ વિકાસ પર ખાલી જગ્યા પર આધારિત છે આનુવંશિક, પર્યાવરણ, બંને કે કંઈ નહીં? તો જવાબ સી કે આનુવંશિકતા અને પર્યાવરણ બંને પર બાળ વિકાસ આધારિત છે. સેફાલોકોડલનું ઉદાહરણ શું છે? બાળક પહેલા માથું ઊંચું કરે, બાળક પહેલા આંગળીઓ હલાવે, બાળક પહેલા દોડે કે બાળક પહેલા વાંચે? તો જવાબ એ કે બાળક પહેલા માથું ઊંચું કરે છે એ સેફાલોકોડલનું ઉદાહરણ કહેવાય. પ્રોક્સિમોડિસ્ટલનું ઉદાહરણ શું છે? બાળક પહેલા હાથ હલાવે પછી આંગળીઓ, બાળક પહેલા માથું ઊંચું કરે, બાળક પહેલા બોલે અને બાળક પહેલા ચાલે? તો એનો જવાબ આવશે બાળક પહેલા હાથ હલાવે અને પછી આંગળીઓ હલાવે, એને કહેવાય પ્રોક્સિમોડિસ્ટલનું ઉદાહરણ. 33મો પ્રશ્ન, સામાન્યથી વિશિષ્ટનું ઉદાહરણ શું છે? તો એ બાળક આર્બિટ્રરી હલાવે અને પછી લખે, બાળક પહેલા માથું ઊંચું કરે, બાળક પહેલા બોલે, બાળક પહેલા ચાલે? તેમાં પણ સાચો જવાબ એ આવશે કે બાળક પહેલા આર્બિટ્રરી હલાવે અને પછી લખે, એટલે કે હાથની મુવમેન્ટ લાવે
આંગળીઓ હલાવે તો થાય અને પછી લખતો થાય. તેનો જવાબ છે એ. ત્યારબાદ 34મો પ્રશ્ન, બાળ વિકાસનું લક્ષણ ખાલી જગ્યા છે વ્યક્તિગત ગતિ, સમાન ગતિ, ફક્ત છોકરીઓમાં અને ફક્ત છોકરાઓમાં. તો બાળ વિકાસ એ વ્યક્તિગત ગતિ છે, દરેકમાં અલગ અલગ હોય છે, બધામાં સરખો હોતો નથી. છોકરીઓમાં કે છોકરાઓમાં એવું અલગ રીતે નહીં. વ્યક્તિગત એની ગતિ હોય છે, દરેકમાં અલગ અલગ રીતે વિકાસ થતો હોય છે. ત્યારબાદ 35મો પ્રશ્ન, બાળ વિકાસ ખાલી જગ્યા છે બહુઆયામી, એક આયામી, શારીરિક કે જ્ઞાનાત્મક. તેનો જવાબ પણ છે બાળ વિકાસ બહુઆયામી છે. 36મો પ્રશ્ન, બાળ વિકાસ ખાલી જગ્યા પ્રક્રિયા છે સતત, અસતત, મર્યાદિત કે ઉંમર આધારિત. તો જવાબ છે સતત. બાળ વિકાસ એ સતત પ્રક્રિયા છે. બાળ વિકાસમાં ખાલી જગ્યા મહત્વનું છે. પરિપક્વતા, દંડ, એકલતા, ડર. મિત્રો આ પ્રશ્ન લગભગ મને લાગે છે તેમ રિપીટ વારંવાર થઈ રહ્યો છે કે પરિપક્વતા ખૂબ જ મહત્વનું છે. ત્યારબાદ બાળ વિકાસ ખાલી જગ્યા છે જન્મથી મૃત્યુ, જન્મથી 5 વર્ષ, 6 થી 12 વર્ષ કે કિશોરાવસ્થા. જ્યારે આવો પ્રશ્ન પૂછાય ત્યારે મૂંઝવવાનું નથી. બાળ વિકાસ શબ્દ વાપર્યો હોય પરંતુ વિકાસ એ આજીવન પ્રક્રિયા છે, એટલે એમાં જન્મથી મૃત્યુ સુધી આવશે. બાલ્યાવસ્થા આપણને પૂછી નથી. એવું પૂછાય ત્યારે તમારે વર્ષમાં જે પણ વર્ષ આવતો હોય તે મૂકવાનું. 39મો પ્રશ્ન, બાળ વિકાસનું લક્ષણ શું છે? એ પરસ્પર સંબંધિત, બી અલગ અલગ, સી ફક્ત શારીરિક, ડી ફક્ત ભાવનાત્મક. જવાબ એ પરસ્પર સંબંધિત હોય છે બાળ વિકાસ. એમાં અલગ અલગ નથી હોતું કે ભાવનાત્મક. એ બધા જ વિકાસો જ્ઞાનાત્મક, ભાવનાત્મક, શારીરિક બધું જોડાયેલું હોય છે. 40મો પ્રશ્ન, બાળ વિકાસ ખાલી જગ્યા પર આધારિત છે આનુવંશિકતા અને પર્યાવરણ, ફક્ત આનુવંશિકતા, ફક્ત પર્યાવરણ કે ફક્ત શિક્ષણ. તો એનો જવાબ પણ છે એ કે બાળ વિકાસ એ આનુવંશિકતા અને પર્યાવરણ પર આધાર રાખે છે. 41મો પ્રશ્ન, બાળ વિકાસનું લક્ષણ ખાલી જગ્યા છે વ્યક્તિગત તફાવતો, સમાન ગતિ, એક સમાન વિકાસ, માત્ર શારીરિક. તો આ બી, સી અને ડી નહીં આવે, એ આવશે. વ્યક્તિગત તફાવતો, બાળ વિકાસમાં વ્યક્તિગત તફાવતો હોય છે, દરેકનો વિકાસ અલગ અલગ થાય છે, આપણે જાણતા હોઈએ છીએ. સગા બે ભાઈ બહેન હોય તો બંનેની ઊંચાઈ, વજન વગેરેમાં અને નિપુણતામાં વગેરેમાં, શારીરિક કૌશલ્યોમાં ફેરફાર હોય છે. એનું કારણ છે વ્યક્તિગત તફાવતો. 42મો પ્રશ્ન, બાળ વિકાસ ખાલી જગ્યા છે ગુણાત્મક, માત્રાત્મક, બંને કે કંઈ નહીં. તો જવાબ છે એ બાળ વિકાસ એક ગુણાત્મક પ્રક્રિયા છે. 43મો પ્રશ્ન, વૃદ્ધિ ખાલી જગ્યા છે માત્રાત્મક, ગુણાત્મક, ભાવનાત્મક કે સામાજિક. તો જવાબ છે એ વૃદ્ધિ એ માત્રાત્મક વૃદ્ધિની પ્રક્રિયા જે છે એ માત્રાત્મક છે. 44મો પ્રશ્ન, બાળ વિકાસનું લક્ષણ છે સંકલિત, અલગ, ફક્ત શારીરિક કે ફક્ત જ્ઞાનાત્મક. તો બાળ વિકાસ એ સંકલિત, સમન્વયકારી, ભેગો, બધા સાથે રહેલો, બધા જ વિકાસોથી ભેગો થયેલો, સંકલન થયેલો વિકાસ ગણાય છે, એનું લક્ષણ છે. 45મો પ્રશ્ન, બાળ વિકાસમાં ખાલી જગ્યા જરૂરી છે પર્યાવરણ, દંડ, એકલતા કે ડર. તો દંડ આપી ના શકાય, એકલતા આપવાથી ડર આપવો એ બધું દંડમાં આવે, સજામાં આવે, અને એટલા માટે જ સાચો જવાબ આવશે પર્યાવરણ. તમે જ્યારે જવાબ શોધતા હોય ત્યારે આ રીતના ઉલટાવીને પણ જવાબ શોધી શકો. આ મારી એક ટેકનિક રહેલી છે, ઘણા બધાની રહેતી હોય કે આપણે સાચો જવાબ શોધીએ એની સાથે ખોટા જવાબ પણ શોધી લેવાના, કે વિકાસમાં સજા ના હોય, એકલતા એ સજા છે, ડર પણ સજા છે, તો પર્યાવરણ જવાબ આવે. ભલે મને ખબર નથી કે પર્યાવરણ આવે કે ના આવે, પણ આ 3 ખોટા છે એ મને ખબર પડી જાય એટલે ચોથું સાચું જ હોય. 45માં એ રીતના એ જવાબ આવશે. 46મો પ્રશ્ન, બાળ વિકાસ ખાલી જગ્યા પર આધારિત છે આનુવંશિકતા, પર્યાવરણ, બંને કંઈ નહીં. તો આપણે આગળ પૂછાઈ ગયું છે, ફેરવીને પૂછ્યું છે. અહીંયા બંને જવાબ આવશે કે આનુવંશિકતા અને પર્યાવરણ બંને પર આધારિત છે. 47મો પ્રશ્ન, ટેટમાં આ ટોપિકમાંથી કેટલા માર્ક્સ આવે છે? તો 5 થી 7, 1 થી 2, 10 થી 12 કે 15. તો સાચો જવાબ છે 5 થી 7 માર્ક્સનું આમાંથી પણ પૂછાય છે. 48મો પ્રશ્ન, બાળક કોમ્યુનિટી વિકાસનું મુખ્ય લક્ષણ શું છે? બાળ કોમ્યુનિટી વિકાસનું મુખ્ય લક્ષણ શું છે? સતત, અસતત, મર્યાદિત, ઉંમર આધારિત. તો જવાબ સતત. એટલે સાદી ભાષામાં બાળ વિકાસનું લક્ષણની વાત હોય તો સતત, મર્યાદિત, ઉંમર આધારિત આવું હોય તો એ સતત જ જવાબ આવશે. બાળ વિકાસ ખાલી જગ્યા છે બહુઆયામી, એકાયામી, શારીરિક કે જ્ઞાનાત્મક. તો જવાબ એ આવશે કે બહુઆયામી પ્રક્રિયા છે. અને છેલ્લો પ્રશ્ન, બાળ વિકાસનું લક્ષણ શું છે? તો બાળ વિકાસ એ વ્યક્તિગત તફાવતો ધરાવે છે. વિકાસ ક્યારેય સરખો હોતો નથી, વ્યક્તિએ ભિન્ન, તો વ્યક્તિગત તફાવતો આવશે. જવાબમાં એ છે સમાન ગતિ, એક સમાન વિકાસ, આ બધું નહીં આવે. તો મિત્રો આ રીતે આપણે જે બીજો પેટા મુદ્દો છે એમાંથી પ્રશ્નો લેવાના પ્રયત્નો કર્યા, અને 51 પ્રશ્નો, ઘણા પ્રશ્નો આપણે થતું હશે કે રિપીટ થાય છે, પરંતુ એને ફેરવીને, એના ઓપ્શન ફેરવીને આપણે પૂછેલા છે, તે પ્રમાણે 50 પ્રશ્નો અહીંયા પણ
આપવાનો પ્રયત્ન કર્યો હતો. આશા રાખીએ કે આપને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા તમામ નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે. આપણા અન્ય મિત્રો સુધી વિડીયોને પહોંચાડજો, જેથી ટેટની પરીક્ષામાં કોઈ નાપાસ ના થાય, કોઈ નાસીપાસ ના થાય. મળીએ એક નવા ટોપિક સાથે, એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.